ત્યારે ખેડા જિલ્લામાં ડાકોરમાં ફરી શિક્ષણ જગત થયું છે શર્મસાર। ત્યારે શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યાના સીસીટીવી સામે આવ્યા છે। ત્યારે ભવંસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની આ ઘટના છે, જેમાં શિક્ષકે એક સાથે વિદ્યાર્થીને 8 લાફા ઝીક્યા હતા। ત્યારે ધોરણ 5ના વિદ્યાર્થીને ઢોર માર માર્યો છે। ત્યારે 8 થપ્પડ મારતા વિદ્યાર્થીને કાનના ભાગે ઈજા પહોંચી હતી। ત્યારે વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે। ત્યારે મોંઘી અંગ્રેજી શાળામાં ભણાવવાનો આ મોહ વાલીને મોંઘો પડ્યો છે। ત્યારે વાલી દ્વારા ડાકોર પોલીસ મથકમાં અરજી આપી છે। ત્યારે શિક્ષક રાજકુમાર રામગોપાલ સોની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર કહી શકાય ડાકોરથી। ત્યારે ખેડા જિલ્લાના ડાકોરમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના બની છે। ત્યારે ડાકોરમાં ફરી એકવાર શિક્ષણ જગત થયું છે શર્મસાર। ત્યારે શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યાના સીસીટીવી સામે આવે છે। ત્યારે ભવંસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ઘટના છે, જેમાં શિક્ષકે એક સાથે વિદ્યાર્થીને 8 લાફા ઝીક્યા છે। ત્યારે ધોરણ 5ના વિદ્યાર્થીને ઢોર માર માર્યો છે। ત્યારે 8 થપ્પડ મારતા વિદ્યાર્થીને કાનના ભાગે ઈજા પહોંચી છે। ત્યારે ઈજા પહોંચતા વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ત્યારે મોંઘી અંગ્રેજી શાળામાં ભણાવવાનો મોહ વાલીને મોંઘો પડ્યો છે। ત્યારે વાલી દ્વારા ડાકોર પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે। ત્યારે શિક્ષક રાજકુમાર સોની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે।